અલ્યા મારું બેટું ઊંઘ આવતી નહીં ને થાક્યો છું ને રાતે શિયાળાની બહુ લોબી છે અને હારું વાત પડતી ને જ્યારે હવા થયેલા થોડુંક બહાર ફરતા આવું અને ઓટો મારતા આવું. અરે રે ભગવાન, અરે રે બાપા. કેટલે રે આપવા આજા હેડો. ઠંડી બહુ લાગે ને આ તો. હા મારે તો જેકેટ ના પૈસા હે ને પૈસા લેવા હતા તો ચોક નોકરી તો હોધવી પડશે ને. તો હોધો નોકરી એમ ઘેર બેઠે થોડી નોકરી મળે. નોકરી તો જવું તો પડશે જ તે નહીં. નોકરી તો કરી જ પડે, નોકરી કર્યા પછી કંઈક તો કામ ધંધો કરવો પડશે ને. હા કામ આપણે પહેરવું હોય તો કશુંક તો નોકરી તો જવું જ પડે. હવે આપણે નોકરી શોધવા તો આતા તો અંધારી બહુ રાત થઈ ગઈ. હવે કાલ સવાર સમજીએ બધા કાગળ એવું તૈયાર કર્યા. હા પછી આ જેવું જો આપણે બધા બેરા ફોન વાળા ફોન જો હમણાં લાગે ઠંડી બંડી. અલ્યા તાર ડોહો આવ્યો. એટલે મારો ડોહો આવ્યો. બીમાર ડોહો મને કશું કહે છે. એ હા બાપા અરે રાતનો શું કરો લ્યા? 11 ઠંડી લાગે એટલે બે રહ્યા. અરે સોન્યો મોન્યો નવરિયો 11 વાગ્યા તરુજી બહાર આવી વાતો કર્યા કરો. હા સોન્યો મોન્યો ઊંઘ્યો હોય તો કામ ધંધો નહીં. બાપા ઊંઘ નહીં આવતી એટલે બે રહ્યા ઠંડી લાગે. અરે ઊંઘની વારીઓ ઊંઘો સોન્યો મોન્યો 11 વાગે હાડો ઉભે જાવ. ચાલ નીકળ નકર આલી આવડે. તમને લ્યા હોય તારે કામ ધંધો નહીં કશો. હા સોન્યો મોન્યો હુઈ જાવ હોન ઘેર જઈ જઈ નકર દંડાટે આવડે જેડાટે આવવાનો નહીં મેલું. હા કોક જોનતીઓ છે તમારા મનમાં પણ. બોલો જબરો છે, જપતો નહીં આ છોકરાને જવાય ઘોડા. હા 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 આ ડોલાનો ત્રાસ બહુ વધી ગયો છે. તેના માટે કંઈક તો કરવું જ પડશે. કંઈક પ્લાન બનાવવો પડશે. કંઈક વિચારો હવે શું કરીએ આ ડોલાનું. ડોલાનું કંઈક કરવું પડશે. આમ નહીં હાલો. આ કિશન બાપો ડોહો બહુ હેરાન કરે. આનું કશું કરવું પડશે. હા કંઈક તો કરવું પડશે. આના માટે એક પ્લાન છે મારી પાસે. શું પ્લાન? મારો કાકો બે ખેતરમાં ઘઉં કૂકવા ગયા હતા. મારા કાકાની 25,000ની વેટી ખેતરમાં પડી ગઈ હતી. તો આ ડોહાને આપણે એની લાલચ આપીને ખેતરમાં મોકલ લે. એ ખેતરમાં ભૂત છે એટલા માટે કોઈ ફરવા રહ્યું નહીં. તો એ ડોહો જશે. પણ ડોહો જશે? હા જશે. એને લાલચ આપીશું એટલે જશે તો ખરો ને. તો આપણે એવું કરીએ. હા ચાલો પેલી વેટી પડી ગઈ હમણાં મેં વાત કરી ને તને. એ વેટી ફરવા આપણે સવારમાં જવું પડશે ખેતરમાં. મતલબ બીજા કોઈને ખબર પડી જશે તો આપણા વહેલા પહોંચી જશે. તો આપણે સોના વહેલા ઉઠીને જતા રહીશું. સવારમાં વહેલા જઈએ. હા હા મારું બેટું હંતાર્યું તે જાણવાનું મળ્યું. આબાવાળા ખેતરમાં એના બાપાની વેઠી પડી ગઈ છે. હારું મારું ભાગ છે કે હું ઊંઘેલો રાતે ઉઠીને બહાર આવ્યો. લાય અત્યારે છોકરાને જગાડીને વેઠી કાઢી લાવું. છોકરા અરે કિશન, ઓ છોકરા અરે બહાર આય પાણી બતાવજે લાય. ઓ કિશન અરે આ છોકરા અત્યારનો હારો મોનતો નહીં ને હવે એમને શું મારે કેવું? આટલી ઉંમરે કહેતા કે મા બાપો બોલા શું આ બાપા ઊંઘવા દેતા નહીં એક તો બા. અલ્યા તું અત્યારે અહીં સોની મોની ઊંઘાઈ જાય બે હે લાઈક મોની લો પેને તમે બેવા દેતા નહીં. તડકે પે ભાઈબંધો જોડે વાતો કરે ને ઊંઘવા દેતા નહીં એક તો બા. છોકરા અત્યારનો જમાનો રાશિ થઈ ગયો બેટા. આપણે ઘેર હારા બે તને વાત કહું. બોલો. અલ્યા પેલાના બાપના આજે ખેતરમાં એક બેટી ખોઈ જી અને 25,000ની તોલા ઉપરની. યાર આપણે બીજાને રાતે હોતી નાખી બેટી. એવું હા બાપા જો હું ઠંડી હાલ હું ઠરવું એટલે મારે જેટી ઠેરે બધું તને લઈ આલે એટલે આપણે બધા પૈસા બધા મૂકવામાં આવશે. યાર આપણે બેટી હોતી નાખશે ગમે તેમ કરીને. હું યાર કાળ હતી જરીક બેટી લઈશું પણ બે જણો બાપ દીકરો જા બેટી લઈ આય હે. બેટરી લેતા હું બૂટ પહેરતા ઉભા રહો ગમ પેલા. આ હે બેરા તો હે જે
તા શું ટાયર તો જરીક વેઠવી પડે બેટી હોદી નાખીએ તો લા બાપા ઉભા રહેજો એટલે ના જતા રહેતા યાર હે ફટાફટ ઉતાવળ કરજે હું મારી દંડી લે લો ઉભા રહો ને તમે કિસ્યા હા બાપા તો ગમે તેમ કરીને આખી રાત મેચ છે પણ હારી બેટી તો હોદી નાખીએ મને મને બીક લાગે અલ્યા તું શું લે બીવા હું નહીં બેઠો આખો 80 વર્ષનો ડોહો હે તું મારી સંગાત આ વરી કિરણિયા હારી ઠંડી તો બહુ પડી હારી ઠંડી તો લાગે હશે ને અલ્યા બુડા પણ ઓલા છોકરાએ કીધું કે મોઢાવાળા ખેતરમાં બેઠી પડી છે પણ હારું આપણે શોધવા તો આયા પણ શોધી અહીં કને આ મોઢાવાળું ખેતર આવી ગયું ખરું હા હા બાપા બેટરી મારો જો બરે હું ફોન કાઢું હા કાઢો શોધ જો ચોઈ હા એટલે આ બાપા એટલે હારી ગધેડી ખોતરવાનું નહીં ઓમ ગોત ના ઓમ જો અલા બાપા એવું નહીં મને ચમકતું લાગ્યું એટલે મેં ખોતર્યું મારે અત્યારે ઉંમર થાય એટલે મને ઓછું દેખાય પણ તું તો જો તારે તો વાંચો તું તો જવાનું હું આવું જો ઉભા રહો જોતા મારું બેટું આ તો બધી તાજ પડી ને ચો મોકલે ખાડા તો નહીં બેટરી મારો એટલે હારી ગધેડી એ ખાડા બેઠી પેઠી હોય અલા બાપા આ તો નાખતી ઘરે પહેરી જાય બેટરી ઓ તા પેલા ઘરે બેહ્યા હતા તે મોટી મોટી વાતો કરતા હતા ઠીક કરતા હતા તા નવરિયો સોન્યો મોન્યો 11 વાગ્યા સુધી બેઠે વાતો કર્યા કરો હો સોન મોની બેઠી તા